સગાઓને ખૂબ ખૂબ લાગણીને માન આપીને દરબારે બીજા લગ્ન કરી લીધા. શ્રી જહોબાઈને નવીન ઓરમાનમાં મળી. દરબાર તો ઘણો સમય દરબારગઢમાં રાજની ચાકરીમાં જ વિતાવતા હતા. તેમના પત્ની ઘણા ભોળા અને ભલા હતા, પરંતુ સ્વભાવે વધુ આકરા સ્વભાવના હતા. તેથી શ્રી જહોબાઈને ઘણીવાર ગુસ્સે થઈને હેરાન કરતા હતા. પરંતુ ગુણિયલ એવા શ્રી જહોબાઈ નાનપણથી જ ખૂબ સમજદાર હતા અને વિવેકી હતા. તેથી નવી મા સાથે આનંદથી દિવસો વિતાવતા હતા. શ્રી જહોબાઈ તેમના પિતાને ખૂબ જ વહાલા હતા, પણ નવા ઓરમાન માને શ્રી જહોબાઈ ખૂબ જ અળખો લાગતો હતો. તેથી વારંવાર નાના એવા શ્રી જહોબાઈ પર ગુસ્સે થઈને આકરા અને કટુ વચનો બોલતા હતા. પરંતુ ક્ષમા ભૂષણ એવી શ્રી જહોબાઈ ભાગ્ય વિધાતાના વર્ગ ખેલને માન આપી પ્રસન્ન ચિત્તથી પ્રસન્ન વદને વિકટ સમય પસાર કરતા હતા. શ્રી જહોબાઈની ઉંમર 9 વર્ષની થઈ તે એક વખત દિવ્ય ઘટના બની અને સમયનું વહેણ અચાનક બદલાઈ ગયું.